દરેક મિત્રોનું આપણી જશોદા નટ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે। તો ચાલો હવે આપણે તમને પ્રથમ તો રામદેવજી બાપાના દર્શન કરાવીશ। તો બોલો જય રામદેવજી મહારાજની જય। અહીંયા બાજુમાં આપણે ગણપતિ બાપા પણ બિરાજમાન છે, તેમના હું દર્શન કરાવીશ। તો જય ગણપતિ મહારાજ। અહીંયા આપણે બાજુની અંદર પાછા હનુમાનજી બાપા બેસાડ્યા છે, તેમના પણ દર્શન કરાવીશ। તો જય હનુમાનજી દાદા। ચાલો હવે આપણે અહીંયા અમારા ઘર નજીક જ મસ્ત તળાવ આવેલું છે। જો સરસ મજાનું તળાવ છે, તો તળાવ પણ તમે જોઈ શકો છો। હવે આગળ રોડ આવેલો છે અમારે વાઘોડિયા ડભોઈ, તે પણ તમને બતાવીશ। ડભોઈ વાઘોડિયા રોડ ઉપર ત્યાં જાય છે, આમ ડભોઈ જાય છે, અને ડભોઈથી આગળ બરોડા જવાય છે, આમ છોટાઉદેપુર જવાય છે, ડભોઈની આગળ પછી નસવાડી, કેવડિયા, કોલાણી બધે જાય। સામે તમે જોઈ શકો છો અહીંયા બધી ડાંગરની ખેતી થાય છે, તો સરસ મજાની ડાંગર રોપેલી તમે બધા જોઈ શકો છો। હવે હું લઈ જઈશ તમને આપણા આંગણે ફૂલ છોડ ઉછેરેલા છે, અને અમને ફૂલ છોડનો બહુ શોખ છે। તો ચાલો હું તમને મારા વાડાની અંદર ને મારા આગળના મકાનની આગળ જે ઓટલો છે ત્યાં સરસ મજાના ફૂલ ઝાડ ઉછેરેલા છે, તમને હું બતાડીશ। તો મકાન છે, અમારું ઘર છે, તમે જોઈ શકો છો। હવે અહીંયા ઝાડ ઉપર ઘરની આગળ સરસ મજાના બારમાસી ફૂલ છે, આ પણ ફૂલ છે, વ્હાઈટ છે, પિંક છે, તમે જોઈ શકો છો। આ તુલસા માતાજીનો ક્યારો પણ છે આપણા આંગણે। પછી આ બારમાસી છે, આ બારમાસીનું ફૂલ છે મિત્રો, તમે જોઈ શકો છો। આ ગુલાબી મેદી પણ ઉગાડેલી છે, તમે જોઈ શકો છો। અને આ છે આપણે ગુલાબી વેલ, અત્યારે હાલ તેને ફૂલ નથી, શિયાળાની અંદર તેને ફૂલ આવે છે। તો જો અહીંયા છે આપણે એલોવેરા પણ આપણે ઉગાડેલું છે। અને એલોવેરા આપણે માથું ધોવામાં પણ કામ લાગે છે, પછી હાથ પગના ગોઠણના સાંધા દુખતા હોય તો પણ એલોવેરા ખૂબ સરસ આયુર્વેદિકમાં પણ કામ લાગે છે। તો એના માટે આપણે એલોવેરા પણ ઉગાડેલું છે। ભોળેનાથની પૂજા કરવા માટે આપણા આંગણે સરસ મજાનો પીપળો છે, અને પીપળાની અંદર ઇતિહાસ મુજબ શનિ મહારાજનો વાસ હોય છે। તો જય શનિદેવ મહારાજ। હું દરરોજ પીપળાની પણ પૂજા કરું છું, અને શનિ મહારાજની પણ પૂજા કરું છું। જાસૂદ પણ અમે ઉગાડેલો છે। પછી આ કેસરી કરણ ઉગાડેલી છે, ફૂલ છે પણ બહુ ઊંચા છે, કરણના ફૂલ છે મિત્રો, બહુ ઊંચા છે, અને કરણ પણ આયુર્વેદિક દવાની અંદર ખૂબ કામ લાગે છે। અને હવે તમે જોઈશો, આને ખરસાંડી કહેવાય છે। શું કહેવાય? ખરસાંડીનો આ છોડ છે, અને આ ખરસાંડીનો છોડ જો આપણને ગુમડા થયા હોય શરીરમાં કોઈ પણ જગ્યાએ, તો અને પાકતા ના હોય ને ફૂટતા ના હોય, તો આના પાન થોડા આકરા મોકરા ગરમ કરીને મિત્રો બાંધી દઈએ, તો તરત જ ગુમડું પાકી અને ફૂટી જાય છે, અને 2-3 દિવસની અંદર આપણને રાહત મળી જાય છે। તો આ બધું બાજુવાળાનું મકાન છે, સામે પણ બીજા જોડેવાળા બહેનો, પાછળ પણ ખેતર છે। તો ચાલો હવે હું પાછળનો નજારો પણ કરજો। આ આપણું ઘર છે, તમે જોઈ શકો છો। ખોલી નાખો દાદા, તમે 2 મિનિટ શાંતિ રાખજો, ગેસ ધીમો કરજો। આપણું રસોડું છે, અને જમવાનું પણ બની રહ્યું છે અત્યારે। તો હવે આવી જઈશું આપણે બહાર। સરસ મજાના જાસૂદ ટગરી ઉગાડેલી છે, ટગરી તો મસ્ત મજાના ટગરીના ફૂલ આવેલા છે, તમે જોઈ શકો છો મિત્રો। ખૂબ સરસ ખાટી આંબલી પણ અમે ઉગાડેલી છે છાંયડા માટે, તે પણ તમે જોઈ શકો છો। બીજી ગુલાબી વેલ છે, તે પણ જોઈ શકો છો। અને આ આપણે શાકભાજી માટે ચોરા ઉગાડેલા છે, ચોરા હજુ સિંગ આવવાની ખૂબ વાર છે। પછી અહીંયા આપણે ટામેટી ઉગાડેલી છે, ને ટામેટા પણ મસ્ત દેશી ટામેટા સરસ શિયાળાની અંદર ચાલુ થઈ જાય છે, તો ઘરનું શાકભાજી ખાવાની પણ મજા આવે છે। અને હવે આપણે લીમડીનો છોડ બતાડીશ તમને। મીઠી લીમડીનો છોડ ઉગાડેલો છે અમે, જો હજુ ખૂબ નાનો છે, આટલો નાનો છે, જોઈ શકો છો। મીઠી લીમડીનો છોડ છે, અને સામે તમે જુઓ ને, સામે દેખાય છે તે ડાંગરની મિલ છે, મિલ
તો અહીંયા ખૂબ સરસ મજાની જાત જાતની ડાંગર થાય છે અમારા ગામમાં. કોલમ, લશ્કરી કોલમ, 17 મોતી, ગુજરાત મોતી, ગુજરાત 17, બાસમતી, તે ખૂબ અનેક જાતની ડાંગર અમારે અહીંયા પટેલ મિત્રો છે તે ખેતીવાળા છે ને ખેતી કરે છે. અને આ મિલની અંદર 4 મહિના 8 મહિના સુધી ડાંગર પીલવાનું કામ ચાલે છે અને જાત જાતના સરસ મજાના તૈયાર રાઈસ ચોખાની ગુણો પણ પેકિંગ મળે છે. તો આ બાજુ જોઈ શકો છો, બધા જ્યાં નજર નાખો ત્યાં ડાંગરના ખેતર આવેલા છે મિત્રો. અહીંયા ખૂબ જ ડાંગર પાકે છે, કેમ કે ઝાડ આડા મોટા મોટા છે તો તમને નહીં દેખાય, પણ બધી ખેતી અમારે અહીંયા ડાંગરની જ છે, બરાબર છે. તો આ છે અમારા ગામનો નજરની આગળનો અને મારા વાડાની પાછળનો વિડીયો. જો અમારો વિડીયો જો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. થેન્ક યુ.